ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈસ। સવારમાં દિવસ કેટલો મસ્ત છે જોઈ લો। મારા મમ્મી ટિફિન બની ભરી આપે છે। અને આ સુમિત શું કરે? ગુડ મોર્નિંગ, શું કરો સુમિત? મમ્મી તમે શું કરો? ટિફિન ભરીશું। ટિફિન ભરો। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। ભાઈ નોકરી જશે ને વેચના। हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। तो आज नवा ब्लॉग में तमाરું हार्दिक हार्दिक स्वागत है मित्रों। तो चलो હવે ચા થઈ ગઈ છે અને તો હવે ચા પી લઈશું અને પછી જાશું બહાર। હવે શું આજે રજા છે અને ઈચ્છા છે કે બહાર જઈએ પણ હજુ નક્કી નહીં, તમને જણાવશું ક્યાં જશું એ। ચલો મિત્રો, વિડીયોમાં આગળ બનાવી રહેજો। તમને મેં કીધું કે તમે નહીં ચૂલા ઘંટી સાફ કરો છો પણ તું કે હવે લોટ પતી ગયો બરાબર, પેલા રવિવારે દેવો તો આ રવિવારે દેવો પણ પેલા ઘંટી સાફ કરવી પડે એમ, અને દરીને ઘંટી સાફ કરીને મૂકવાની। કારણ કે શું સાફ કરી મૂકો ને તો અંદર શું કોઈ જીવાત ધનેરા બનેરા ના પડે, એટલે સાફ કરવી જરૂરી એમ। તે અમે કરીએ જ છીએ કે મને નહીં આવડતું બધું બરાબર છે પણ થોડુંક સાફ કરી કર્યું તો સારું આપણા માટે એમ। સાફ કરી નાખો। દર નાખો બેલ જ આજ તો ઘરે હો ને તમને ખબર છે કે રવિવારે હે બધું આ અમારા આવા જ કામ હોય। અમે નહીં કીધું હો, જૂઠું ના બોલો તમે બે જા નહીં ને તારમાં હું કરતી હતી લાય હું કરી દઉં સાફ તો ને મને હે ને આરું ખાસ તને ખબર ને જેવું તેવું પસંદ નહીં। મેં તમે કહો કે રવિવારે પેલા જુઓ આપણે એમ 2 વાગે ઉઠીને બજારમાં જઈએ, બજારમાં માલ લઈને પડેકા બનાવી ઘરે ઘરે પડેકા હોમ ડિલિવરી કરીએ બરાબર। તો પછી એટલે આમાં હારા બનાવો બાકી તમે આમ તો કંઈ ખરાબ બનાવીએ હે? મહેનત છે બધામાં। હું તમારો કોન્ટેક્ટ નંબર નાખી દઉં હાલો ને, કારણ કે બધા હાર લેવા તો લઈ જાય। ભગવાન માતાજીની દયાથી બધું ચાલે જ છે, સરસ એવું? ફર્સ્ટ ક્લાસ ચાલે। એવું હાવ તો કે પેલું બી શિરામણી કરી કે ના કરી? શિરામણી કરી કે ના કરી? અરે સિરમનું શું હોય, પડેકા ખાધા 2-3 બૈરી તો તારે ખવડાવવાની ના પાડી રહી હોય। ચમ થઈ જા વ્યવસ્થિત ડ્રાઈવર લઈ જવાના બચ્ચું ને વાત છે બચ્ચું સારો છે ને એના તો વર્ધી ચાલુ થઈ ગઈ છે એવું? બરાબર, એટલે એ જલ્દી આવે નહીં। હમ એટલે અમારે તો શું પેલું નહીં કહેવત કીધેલી કે ભાઈ જે હોય એ ચાલે ભાઈ આ પણ રે બરાબર। તારા છોકરાને આવડે છે ને? મામા કરતા માણા મામા કરતા કાણો મામો હારો, કાણો મામો હે ને? હા એટલે હેડી જાય। આ બધું એવું છે ભાઈ। જે કરો આ ચોટીલે હેડીને જાય ને તમે ખાલી આટલું હેડવામાં તમારે તકલીફ પડે। હેડું તો પડશે જી બેટા શું કરે? સાયકલ ફીટ કરે? કોની હે? રુદ્રની હે? એટલે તને આવડે હે? વાહ વાહ, એટલે તને કાંઈ આવડતું નહીં? આવડે અંશુ છે એટલે તો બેઠો છો મસ્ત લાકડું ભરાવો જો। અંશુ આવડે ને તને બેટા? જો અંશુને મસ્ત આવડે। એ જોજે પથરો હાથમાં ના મારતો, એ પથરો ના વાગે જોજે। બા અંશુ તું પકડી રાખ બા લે। એ પેલું પેલું ચપલું વરી ગયું લ્યા। અરે હમણાં પેલો આવશે શિવા જોડે કરાયેલો। અમારા નરેશભાઈ આવી ગયા શાકભાજી લેવા। યાર આવું થોડું ચાલો। ના ના તમે વહેલ લો, અમારા કાકા ને શાકભાજી બી એકદમ સસ્તી હાલે હો, જેને લેવીને આવજો ભાઈ, કારણ કે એમનો ભાવ બધા કરતી ઓછો જ હોય। જો આ નરેશભાઈ ચોરી વેણી લેજો। ભીંડા છે, કારેલા છે, કાકડી છે, મરચાં છે, આદુ છે। નરેશભાઈને જલસા હતો આજ, ચોરી વેણી લેવાની હે નરેશભાઈ। મારી શાકભાજી લઈને જાય જો, એના કે એમની હે પણ વાત કરે મારી ચોરી લે, હું લઈને આવ્યો હોય ને તું વાત કરે લઈ જાય છે, લઈ જાય 50 રૂપિયા હાલ દે। 50 રૂપિયા ચાઈ લેવા હે 50 હું 30 નહીં લાવ, 20 રૂપિયા એક્સ્ટ્રા થાય। કેમ જાઓ હવે તમારે જમાઈ જાય હે રાજસ્થાન તો જતા હો। રાજસ્થાન તો ટાઈમ થયો ને અમારે। ચલો મિત્રો, હવે વાગી જશે 1:45, તો અમે જમવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે। તો જમવામાં આજ બનાવ્યું છે મસ્ત મગનું શાક, રાઈસ, ડુંગળી, લીલા મરચાં, રોટલી અને છાશ। કારણ કે શું મરચાં તો જુઓ જ, મરચાં વગર મજા ના આવે એમ। જો અમારા શેન્ડીને બી ખાવા પી ગયા છે, જો એ ખાતા પહેલાં પાણી પીશે। અમે અત્યારે ઘરેથી નીકળ્યા તો જવાનું છે એક સંબંધીને ત્યાં, અને રિટર્નમાં પછી ત્યાં બાજુમાં જ પડે છે આપણે વૈષ્ણોદેવી મંદિર, તો ત્યાં દર્શન કરાવશું અને તમને બી દર્શન કરાવશું। તો મિત્રો વિડીયોમાં આગળ બનાવી રહેજો।
ગયા હતા સીધા માતા વૈષ્ણોદેવી. જય મા વૈષ્ણોદેવી. જય મા વૈષ્ણોદેવી. જય મા વૈષ્ણોદેવી. હા તો પડી જાય થાય ઊંચું આમ લાગે. થાકી નહીં જાય ને. પાસે ગુફા. જય મા વૈષ્ણોદેવી. જય મા વૈષ્ણોદેવી. જય. જોવા જાય છે સેન્ડી ગુફામાં. બીજી હલવાઈ ના રહેતી. જય મા વૈષ્ણોદેવી. જય કાલ ભૈરવ દાદા. જય મા શિલગપુરી માતા. લોકેશન એટલું બધું મસ્ત છે ને કારણ કે બનાવી બી બહુ જોરદાર અને વાતાવરણ બી બહુ જોરદાર છે અને એકદમ ઠંડુ છે અને જો કારણ કે બનાવી બી બહુ મસ્ત છે. જો મસ્ત બનાવ્યું ને તો પછી યાર કારણ કે અંદરનું બધું બહુ મસ્ત પેઇન્ટિંગ બધું સારું બહુ બનાવ્યું. બધા દર્શન કરવા આવી ગયા આપણે જોરદાર. ચલો હવે જઈશું ઘરે. દર્શન થઈ ગયા તો હવે આપણે નીકળશું જશું ઘરે. ચલો એકવાર દર્શન કરી લો. જય મા વૈષ્ણોદેવી. કે અંદર વિડીયો શૂટિંગ કરવા દેતા નથી. અંદર મંદિર છે ને તો અંદર શૂટિંગ અલાઉડ નથી તો એટલા માટે તમને અહીંથી દર્શન કરી લો. જય મા વૈષ્ણોદેવી. પબ્લિક રવિવાર છે એના હિસાબથી વધારે છે તો હવે આપણે મંદિરમાંથી બહાર નીકળીએ છીએ. તો ચલો મિત્રો હવે જશું ઘરે. આ છે પેલેડિયમ મોલ. બહુ જોરદાર મોલ છે બાકી. આ છે પ્લેટિનિયમ મોલ. જોરદાર છે શોપ. આવી ગયા છે અમે અત્યારે પ્લેટિનિયમ મોલમાં. પ્લેટિનિયમ બાકી બહુ જોરદાર મોલ છે અને અંદર એકવાર ખરેખર મુલાકાત અને એકદમ ઠંડો બી છે નહીં.
બહુ ને મોંઘું કેટલું ઠંડુ બહુ સરસ છે પણ બહુ મોંઘું આપણે તો લેવાય જ નહીં કેપેસિટી જ નહીં આપણી તો લેવામાં એવું હે. 2000 સ્ટાર્ટ થાય ને ખાલી જોવાનું ફરવાનું જોવાનું, આપણે ખાલી જોવા મળે જાય. ચલો હવે આગળ તમને બતાવીએ. એટલું બહુ જોરદાર ઝુમ્મર બનાવ્યું ને બાબાભાઈ, એકવાર જરૂરથી મુલાકાત કરજો પ્લેટિનિયમ મોલ. બ્રાન્ડેડ કપડાં. એવો બધો ઠીક લાગે ને? બહુ દિવસ મજા આવે કે બીક લાગે? શું બીક લાગે? ચલો હવે નીકળે છે બહાર ના જઈશું હવે ઘરે. કારણ કે જરૂરથી એકવાર મિત્રો આવજો અહીં મુલાકાત કરવા. ખરેખર જોયા જેવું છે, લેવાની તો ઈચ્છા ના થાય કારણ કે પૈસાવાળા જ લે. આપણે તો ખાલી જોઈને મન વારવાનું મારા ભાઈ, કારણ કે છે મસ્ત એમ. તો જરૂરથી એકવાર મુલાકાત કરજો કે હજી હવે પર છે સોલા બ્રિજ જોડે. ચાની પીવો, મારે ચાર ના બનાવી. કેમ ચાની બનાવી તમારી ના માની પીવો, હું કારણ કે ત્યાં આપણે પીછા નહીં પીવાનું. પહેલા કે ચા બનાય તમારી ભાગની ચા કોણ પીસે હવે એ તો તાર જે કરું હોય તું પી ગયા ડબલ મારા શું કોઈ ના પાડે ચા પીવાની તમને મને કોણ ના પાડે? મને આ તો ના ચા તો પાડે ભાગની કોણ પીવે તમારી ભાગની ચા પીવી જ પડે ને તમારે ચા ના, નથી ના પીવી. બની ચી ચા તો પીવી જ પડશે એ તમારે જે કરવું એ કરો સમ હું પીને આવી જા. એ પીધી તો પેલા એને શું લાગ્યું તો પીવી હોય તો પીવો ના ઢોળ દેજો ઘર જેવી ચા ના હોય, તો મોઢા પર નાખી ચા બધી પીવી. ઘર જેવી ચા ના હોય. પેલા ટેસ્ટ કરીને જોઈ લો પછી કહો તમે. સારી પણ તમે ત્યાં પીને આવ્યો તો એટલા માટે, કારણ કે બહુ ચા ના હારી. ત્યાં તમે એમ જ કહેતા હતા કે ભલે 10 વાળી ચા પણ ઘર જેવી હારી નહીં. તમે ત્યાં તો એમ તો કહેતા હતા, ત્યાં વૈષ્ણોદેવી મંદિરે ઓલરેડી 10 રૂપિયાની ચા પીને જ આવ્યા તો. પણ તમે એમ કહેતા હતા સાચી પણ તારા જેવી તો ચા નહીં જોવે છે ઘર જેવી ચા તમને મળે જ નહીં શું નામ આવે? કોને કીધું? તમે પીવો એકવાર તમે ટેસ્ટ જો આમ ચાનો જોઈ આવો. ચલો મિત્રો, તો આપણે કહીએ તો માન રાખી પીને તમારી પીવે તો આવી જાઓ. ચલો ચા પીવો. રોટલા બનાવવાના માં હું શું કહું, ભલે ના હું અડધો જ રોટલો ખાઈશ. એટલે વૈષ્ણવથી જેવી એટલે બધા કાજુ પકોડી ચોળા એમને એટલે ચોરા ફળી અને થોડુંક નાસ્તો કરે એટલે ભૂખ જઈએ. છોકરા ના જ પડે બહુ નહીં ખાવું હા તો વાંધો નહીં, 2 જ રોટલા બનાય. રોટલા ખીચડી બનાવી તો શાકે રવાય ભરી બનાવી હા તો વાંધો નહીં, 2 રોટલા બનાવી તો ચાલશે નહીં આવું થઈ રહ્યું. 2 બનાવો. હવે મિત્રો ગુડ નાઇટ. કેમ છો? મજામાં? બસ મજામાં છો. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો જય માતાજી, ગુડ નાઇટ.